वडोदरा शहर में काजरावाड़ी से डीमार्ट की ओर जाने वाली जो मुख्य सड़क है वो बदतर हालत में दिखाई पड़ रही है, जिसे लेकर स्थानीय रोष जता रहे हैं। दरअसल यहां पर सड़क की कामगिरी तो कब की पूर्ण हो चुकी है, लेकिन उसके बावजूद भी सड़क के हाल खस्ता है, जिससे कि लोगों को आवाजाही में दिक्कतें हो रही है। और वडोदरा महानगर पालिका के और खास तौर पर कॉन्ट्रैक्टर की ऐसी लापरवाह कामगिरी को लेकर वहां के लोग इस मामले में बेहद ही रोष जता रहे हैं। आ काजरावाड़ी गणपति मंदिर विस्तार है। वोर्ड नंबर 16 ने 14 सीमांकन विस्तार लागे છે। ઘણા ટાઈમથી આજથી 1.5 મહિના પહેલાં ડ્રેનેજ લાઇનનો એવી કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ એ 1.5 મહિના એક જ જગ્યાએ એક જ રોડ પર કામગીરી કરવામાં આવી। 1.5 મહિનો થઈ ગયો, કામગીરી પતી ગઈ છે એવું કહે છે ખાલી કામગીરી પતી ગઈ। તમને લાગે છે કામગીરી પતી ગઈ? પતી જ નથી અહીંયા આગળ કામગીરી। 1.5 મહિનાથી સખત આ રોડ પર એટલી હેરાનગતિ થઈ રહી છે। અહીંયા આગળ બહુ પૌરાણિક મહાલક્ષ્મી ગણપતિ મંદિર આવેલું છે, તો પણ અધિકારીઓ સાંભળતા નથી કોઈનું। કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, કેમ કે ઉપરથી જે ફંડ આવી ગયું, ડ્રેનેજ લાઇન લખવાનું, ડ્રેનેજ લાઇન લખાઈ ગઈ, જવાબદાર અધિકારી ધ્યાન આપી નથી રહ્યા। બાકી કરવું હોય તો એક ઝટકે થઈ જાય। આપણે કોઈ નેતા અધિકારી આવે તો એક સેકન્ડમાં એટલે અડધો કલાકમાં આખો રોડ બનીને તૈયાર થઈ જાય। અમે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી છે, પણ કોન્ટ્રાક્ટર નથી કોલ ઉપાડતા। જવાબ આલે છે તો એવું કહે છે કે ભાઈ ત્યારે સ્લેબ ભરો, હુકાઈ જાવ તો ભાઈ કામગીરી ચાલુ કરીશ। હવે તમે કોઈ સ્લેબ લાગે છે કે હુકાય એવી પરિસ્થિતિમાં છે જ નથી।